જૂનાગઢના માંગરોળ એસટી ડેપો દ્વારા ગામડાના રૂટની બસ બંધ કરાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો અને તેઓએ માંગરોળ એસટી ડેપો પહોંચી અને હોબાળો પણ મચાવ્યો હતો, જેમાં માંગરોળ ડેપોના બંને ગેટ પર વિદ્યાર્થીઓએ આડા ઊભા રહી ગયા અને ગામડાના રૂટની બસ ફરીવાર શરૂ થાય તેવી માંગ કરી। દેખાવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ જોડાયા અને પોલીસે વિદ્યાર્થીઓને સમજાવ્યા અને ગામડાના રૂટ પર બસ શરૂ કરવાની રજૂઆત કરવા માટે પણ ખાતરી આપી હતી। બસ છેલ્લા 20 દિવસથી આવતી નથી। અમારી બસ બંધ કરાવવામાં આવી છે અને અહીંયા રજૂઆત કરવા આવીએ છીએ તો અવ્યવહાર કરે છે અમારી સાથે। એમ કહે છે કે ઓફિસમાંથી તમે બહાર નીકળી જાવ ને આમને તેમને તમારા સરપંચે અમને બસ બંધ કરવાનું કીધું। અમારી સાથે અમે જે વાત કરી બધી એને મસ્તી અને મજાકમાં લીધી અને એમ કીધું કે તમારાથી જે બહાર થાય ને એ બહાર કરી લ્યો, એટલે જ્યાં સુધી અમારી ભાગ્યમની બસ આવશે નહીં ત્યાં સુધી અમે અહીંથી હટશું નહીં, ભલે રાતના બહાર પણ થાય। ગામની બસ 20 દિવસથી બંધ છે। એના પહેલા બસ ચાલુ હતી, 20 દિવસથી બસ અમારી બંધ છે। એવા તો અમે માંગરોળ બસ સ્ટેશન આંદોલન ઊભું કર્યું।